એમાં રેશિયો ફાઇન્ડ કરવાનો લાઇન સેગમેન્ટ જોઈનિંગ એ ને બી ને. તો તમે ફોર્મ્યુલા મૂકો, કયું ફોર્મ્યુલા યુઝ કરો? કે વાળું. જો રેશિયો ફાઇન્ડ કરવાનો છે ને, રેશિયો એટલે તમે ફોર્મ્યુલા એવા યુઝ કરે. તમે mn વાળું યુઝ કરે તો તમારે mn ફાઇન્ડ કરવાનું, m1 m2 વાળું યુઝ કરે તો m1 ને m2 ફાઇન્ડ કરવાના, કે રેશિયો 1 વાળું યુઝ કરે તો કે ફાઇન્ડ કરવાનો. 1 તો ખબર છે ને, તો આયરવા જરા ખારું પડે કે રેશિયો 1 વાળું, કેમ કે એક જ નંબર હોય ને. પણ મેં તમને વગર ફોર્મ્યુલા તમને કેમ, પહેલો પોઈન્ટ કયો છે -3 10, અને બીજો પોઈન્ટ કયો છે 6, -8, અને વચમાં કયો પોઈન્ટ છે જે બંનેને ડિવાઈડ કરે? -1,6. આ જ છે ને. તમારે શું જોવાનું ખબર? આયરવા પોઈન્ટ વચમાં જ છે ને, પહેલાં તો એ જોઈ લો. અને આ આવું છે અને વચમાં આયરવા પોઈન્ટ. તો તમે કોઈ બી એક્સ કોઓર્ડિનેટ લઈ લો, -3 -1 ને 6. માઇનસમાં નંબર છે ને જરાક ભારે પડે, કાં તો કંઈ નહીં એ લઈ લઈએ. તમને આ બેમાં ડિફરન્સ કેટલો છે? આ બેમાં ડિફરન્સ કેટલો છે? -3 ને -1માં નંબર લાઈન ખબર છે ને. હવે -3 આ બાજુ આવે, -2 આ બાજુ આવે અને -1 આ બાજુ આવે. કેટલો ડિફરન્સ છે? 2નો. તો આ બેમાં 2નો ડિફરન્સ છે. પછી આ બેમાં કેટલાનો ડિફરન્સ છે? -1 થી 6. -1 આ બાજુ છે 0 1 2 3 4 5 ને 6. તો -1 થી 6 માં કેટલો ડિફરન્સ આવે? -1 થી લઈને 6 માં કેટલો ડિફરન્સ આવે? શું છે? 6 નહીં 7. -1 થી છે ને. નંબર લાઈન થોડી પણ હરખી ડ્રો કરવા ખબર તો પડી જાય. આયરવા -1 છે, આયરવા 1 છે અને આયરવા બીજા 6. ટોટલ 7 નો ડિફરન્સ. તો આયરો આવી ગયો રેશિયો 2:7. આવી રીતના થઈ જાય. MCQ તો થઈ જાય. તમે આયરવા કદાચ નહીં જોયા, આમાં તમને ખબર નહીં પડે માઇનસમાં, તો તમે આયરવા જોઈ લો 10 ને 6. 10 ને 6 માં કેટલાનો ડિફરન્સ છે? 4 નો. તો આયરવા 4. અને આ બેમાં કેટલાનો ડિફરન્સ છે? 6 ને -8. 6 અહીંયા છે ને, -8 ક્યાં આવે? આ બાજુ -4 -5 -6 -7 ને -8. તો 6 થી લઈને -8 કેટલાનો ડિફરન્સ છે? 0 વચમાં જોઈ લો ને. આયરવા 6 નો ડિફરન્સ છે ને, અને આયરવા 8 નો. ટોટલ ડિફરન્સ કેટલો થયો? 14. તો 4/14 એનું સિમ્પ્લિફાઈ કરે તો શું આવશે? આયરવા આવશે. એટલે ઓવરઓલ તો 2/7 જ આન્સર છે. તમે આ બાજથી કરે કે આ બાજથી કરે તો આ બહુ ઇઝીલી થઈ જાય. MCQ તો ઇઝીલી થઈ જાય. જો ખબર પડી ગઈ તને? એના કોઓર્ડિનેટ કયા લખેલા છે? પ્રીત, એના કોઓર્ડિનેટ કયા છે? -3,10. અને બી ના 6, -8. અને પી પોઈન્ટ અને આપણે આયરવા રેશિયો ફાઇન્ડ કરવાનો. તો રેશિયો છે ને મેં આયરવા રાખી દેમ કે અને 1. રેશિયો ફાઇન્ડ કરવાનો છે ને. હમણાં તમે બોલો નહીં. યસ, દૂર આવ તો. આ બાજુ દૂર આવી જા. ના આવું થોડીક વાર તારી પાસે. જરાક દૂર આવી જા. બોલવાનું નહીં મળે હમણાં. મેં તમને પહેલાં જ ના પાડેલી છે. એનો ટોપિક અલગ ચાલતો છે, તારો ટોપિક અલગ ચાલતો છે, આલોકનું અલગ ચાલતું છે. મેં તને કીધું આયરવા કરવા, તું કર્યા નહીં કરે. નહીં અવાજ નહીં આવવો જોઈએ તારો. અવાજ આવે એટલે પ્રોબ્લેમ થાય. આમાં પહેલાં થોડુંક સ્ટેટમેન્ટ લખવા પડે ને આપણે. સ્ટેટમેન્ટ શું લખીએ? આયરવા પોઈન્ટ આને K/1 માં ડિવાઈડ કરે એવું લખી દે. અને K/1 રાખીએ ને તો આપણે ખાલી K જ ફાઇન્ડ કરવાનો. હું લખું મેં? પોઈન્ટ P ડિવાઈડ AB ઇન K/1. રેશિયો વર્ડ મેં લખવાની મને તો બી ચાલશે. હવે PXY નું ફોર્મ્યુલા
સુજલ, ફોર્મ્યુલા એવું બોલવાનું કે જેમાં કે આવે, કે વાળો ફોર્મ્યુલા, એટલે પાછું જોવા પડે. જોઈ લો, મેં અહીંયા લખી લે kx2 પ્લસ x1 અને આ k પ્લસ 1, પછી સેમ આ બાજુ y વાળું. હવે k ને 1 તો k ને 1 જ રાખવાનું છે, એની વેલ્યુ નહીં મળે. x2 ને x1 ની વેલ્યુ તો ખબર છે ને, આઈડિયા વેલ્યુ x1, y1, આ વેલ્યુ x2, y2 અને xy ની વેલ્યુ આઈડિયા. જો p ના કોઓર્ડિનેટ ખબર છે તો pxy ના બદલે મેં આઈરવા લખી લે -1,6. તમે આઈરવા કદાચ લખવાનું ભૂલી જાય કે એવું કંઈ થાય, કેમ કે આઈરવા ખબર છે તો આ લખવાનું. હવે અહીંયા શું કરું મેં, k ને 1 ખબર છે આપણને, k ની ખબર મળે, ચાલ ને કંઈ નહીં, નીચે k પ્લસ 1 બી આવે છે. અહીંયા મેં 1 લખ્યો નહીં મળે, કેમ કે અહીંયા લખેલું નહીં મળે ને. શું આવશે અહીંયા, શું આવશે, kx2 હતું ને, k લખ્યો છે x2 એટલે 6 તો આ બ્રેકેટમાં મેં 6 લખું, પ્લસ x1 એટલે -3, તો મેં -3 પહેલાં બ્રેકેટમાં લખું, અને નીચે આ તો લખ્યું જ છે. પછી આ પાછો કે y2 એટલે -8 પ્લસ y1 એટલે 10 અને ડિવાઈડ બાય k પ્લસ 1. હવે શું કરું, આનું મલ્ટીપ્લાય કરી દઉં, આ પ્લસ માઇનસ જે થાય કરી દઉં, આમાં બી એવી રીતના કરું. તો આ મેં સેમ જ લખું, આમાં શું આવે 6k અને આ પ્લસ માઇનસ માઇનસ અને આ સેમ જ, આમાં -8k અને આ પ્લસ 10 ટાઈમ જ રહે ને, ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1. આપણે ફાઇન શું કરવાનું છે, સવાલ જો આપણે શું ફાઇન કરવાનું છે, ફાઇન રેશિયો ફાઇન કરવાનો, એટલે કે ફાઇન કરવાનું. જો આ બાજુનો નંબર ખબર છે ને અને આ બાજુ કે છે તો ફાઇન થઈ જાય. આપણે -1 નો યુઝ કરીને ફાઇન કરી શકીએ, પણ મેં 6 નો યુઝ કરીને ફાઇન કરું. 6 થોડોક પ્લસમાં છે ને તો સારું પડે. તો આ એરવા 6 અને આ બાજુથી શું લેવા પડે, y કોઓર્ડિનેટ લીધો ને આ બાજુ, જો પેલો x આવે બીજો y આવે તો y કોઓર્ડિનેટ લીધો તો આ બાજુ બી y, એટલે આ બંને પરથી મેં આગળ લખું. હવે આ બાજુથી લીધો છે 6 તો આ બાજુથી લેવાનું આયરવા. આના પરથી k ની વેલ્યુ ખબર પડી જાય તમને. તમે x લઈ તો બી ચાલે, આયરવા -1 લઈ તો પછી તમારે આયરવા લેવા પડે, પણ મેં આ 6 લે. હવે શું આવે, k પ્લસ 1 આ બાજુ મલ્ટીપ્લાયમાં કરું, k ની વેલ્યુ ફાઇન કરવાની, એટલે આયરવા ખાલી ઇક્વેશન સોલ્વ કરવાનું છે. 2 વર્ષ પહેલાં કરેલું એવી રીતના, કાં તો ગયા વર્ષે બી કરેલું હતું થોડું ઘણું. k પ્લસ 1 પહેલાંની સાથે મલ્ટીપ્લાયમાં કરે તો શું આવે, 6 બ્રેકેટમાં k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આ સેમ જ. હવે આનું મલ્ટીપ્લાય શું આવશે અંદર, નૈતિક આ બેનું મલ્ટીપ્લાય શું આવશે, આ જ ભૂલ પડે, +1 નહીં આવે, 6 નું મલ્ટીપ્લાય બી છે ને આ 6 સાથે થાય, 6 નું મલ્ટીપ્લાય 1 સાથે, આની સાથે બી થાય ને આની સાથે બી થાય, ઇઝ ઇક્વલ ટુ આ મેં સેમ જ લખું -8k + 10. k ની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરવાની, k વાળી ટર્મ એક સાઈડ કરી દેમ, k વગર ટર્મ એક સાઈડ, તો 6k આ બાજુ જ રાખો કે આ બાજુ લેવું, પ્લસમાં છે ને તો આ બાજુ જ રાખવું. આયરો આ માઇનસ વાળું છે ને 8k તે આ બાજુ કરી દેવાનું, એટલે ઇઝ ઇક્વલ ટુ લખી દેમ. પહેલાં 6k આ બાજુ જ રાખવાનું છે, -8k હતું એને આ બાજુ લખી લે +8k, અને +6 છે ને આ સાઈડ લખવું -6, અને +10 તો જગ્યા પર જ. તો હવે આનું શું આવે, 6k + 8k કેટલા આવે, 6 + 8 14k, એટલા આયરવા 14k, અને આનું -6 + 10 +4. k ની વેલ્યુ કેવી રીતે આવશે, 14 આ બાજુ લઈ લેવું તો 4/14 કેટલી આવે k ની વેલ્યુ, 2/7. આપણે આન્સર પહેલાં જ ફાઇન કરી મોકલવા હતો, પણ હવે મેં લખી લેમ. આપણે ફાઇન કરવાનો k રેશિયો બને તો k આવ્યો ખાલી, k
के K2 आएगा और 1 आएगा 7. એટલે કે રેશિયો 1 જ છે એકચ્યુઅલી. કોઈ બી નંબર હોય તો ડિવાઈડમાં 1 તો લખાય ને, 1 થી ડિવાઈડ કરે તો સેમ જ નંબર આવશે. તો કે રેશિયો 1 એટલે આવ્યું આ 2 રેશિયો 7. તો અહીંયા લખી દઉં મેં રેશિયો 2 રેશિયો 7 આવ્યું છે, લખી લો આ.